વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 માં આજે આપણે જે ટેક્સ્ટ બુક તરફના અભ્યાસક્રમ તરફ જઈએ છીએ. આ ટેક્સ્ટ બુકમાં જે કંઈ ભણવામાં આવે તેના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ તથા એક્ટિવિટીને લગતી જે કંઈ બાબતો હું અહીંથી કહેતો જાઉં તે પ્રમાણે તમારી પાકી બુકમાં તમારે નોંધવાની રહેશે. હવે અહીંયા આપણી યુનિટ જે છે તે આ ટેક્સ્ટ બુક છે, એમાં કુલ 4 યુનિટ છે. સેમ 1 ની અંદર 4 યુનિટ છે. પ્રથમ યુનિટ જે છે એનું ટાઇટલ છે વિની સ્માઇલ. વિની નામની છોકરી છે, એનું સ્મિત. શું છે એ પાઠનું મુખ્ય ટાઇટલ છે. પરંતુ આપણે અહીંયા પ્રથમ એક્ટિવિટી તરફ જઈએ. એક્ટિવિટી 1, લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર. આપેલી જે કવિતા જે છે એને ટીચર સાથે તમારે ગાવાની છે, પણ અત્યારે એ વસ્તુ શક્ય નથી. પરંતુ હું જે પ્રમાણે ગાઉં છું એ પ્રમાણે તમારે જે છે આ કવિતાને ગાવાનો પ્રયત્ન કરવાનો છે. અને ગાય છે બધા જે કવિતા છે એ અલગ અલગ રીતે ગાય છે, પરંતુ આપણે જે ફિલ્મની અંદર જે કહેવાય છે રેપ સોંગ, એ પ્રકારે આપણે ગાવાનો હું પ્રયત્ન કરું છું. બરાબર? તમને ગમે તો આ રીતે તમે ગાવાનો પ્રયત્ન કરજો તમારી રીતે. બરાબર? તો લિટલ વન, એક નાનકડા એવા જે છોકરા છે એની વાત કરીએ છીએ. બરાબર? નાનકડા એવા છોકરાની વાત છે. આ કવિતાને આખો મર્મ એના ઉપર છે. હવે આ આખા જે કવિતા જે છે એની અંદર બધે જે ક્રિયાપદના રૂપો વપરાણા છે એ ક્રિયાપદના ભૂતકાળના રૂપો વપરાણા છે. શેના રૂપો વપરાણા છે? ક્રિયાપદના ભૂતકાળના. એટલે આખી કવિતા જે છે એ ભૂતકાળની અંદર જે છે એના ક્રિયાપદો વપરાણા છે, જે કઈ ક્રિયાદર્શક શબ્દો છે. બરોબર? તો આ કવિતાને પહેલા આપણે ગાઈને એકવાર જો બતાવું છું, ત્યાર પછી તમે ગાવાનો પ્રયત્ન કરજો. બરોબર છે? This is the bag the little one bought. This is the butterfly the little one caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the bell the little one rang. This is the song the little someone sang. White and black and green and red. These are the words the little one reads. These are the pictures the little one drew. All the things the little one knew. બરાબર? તો આ રીતે કવિતા જે છે ફરીથી હું એકવાર સંભળાવું છું. બરોબર ધ્યાનથી સાંભળજો અને તમે તમારી રીતે ગાવાનો પ્રયત્ન કરજો. This is the bag the little one bought. This is the butterfly the little one caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the song the little one sang. This white and black and green and red. These are the words the little one sang. The little one read. These are the picture the little one drew. All the things the little one knew. આ બધી. બરાબર? તો ફરીવાર આ કવિતાને જે છે ત્રીજી વાર હું સંભળાવું છું. બરાબર? ધ્યાન રાખજો, પ્રયત્ન કરશો એટલે આવડી જ જશે. બરાબર? This is the bag the little one bought. This is the butterfly the little one caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the song the little one sang. White and black and green and red. These are the words the little one read. These are the pictures the little one drew. All the things the little one knew. બરાબર? સરસ મજાની આ કવિતા છે. શું કહે છે? હવે આ કવિતાનું આપણે ટ્રાન્સલેશન સમજીએ. This is the bag. આ એ બેગ છે the little one bought, કે જે એક નાનકડા છોકરાએ જે છે એ ખરીદી. The little one bought. હવે લિટલ વન એટલે અહીંયા કોઈ છોકરો છે કે છોકરી આપણે ઉલ્લેખ નથી કરી શકતા, તમે તમારી રીતે લઈ શકીએ છીએ, પણ લઈ શકો છો. બરોબર? ધ લિટલ વન બોટ, એક નાનકડા એવા જે બાળક છે તે એણે શું કર્યું તો કે આ બેગ છે ખરીદી. બોટ, BUY, બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળનું રૂપ છે BOUGHT, બોટ. આ એ બેગ છે કે જે નાના છોકરાએ ખરીદી. This is the butterfly the little one caught. આ એ પતંગિયું છે કે જે નાના છોકરાએ પકડ્યું. CATCH, કેચ એટલે પકડવું, અને એનું ભૂતકાળનું રૂપ છે CAUGHT, caught. ત્યાર પછી This is the kite
ધ લિટલ વન ફ્લ્યુ, આ એ પતંગ છે કે જે નાના છોકરાએ ઉડાડ્યું. ફ્લાય એટલે ઉડવું થાય, અને ફ્લ્યુ, ફ્લાય એટલે ઉડવું અથવા તો ઉડાડવું, અને ફ્લ્યુ એટલે ઉડ્યું અથવા તો ઉડાડ્યું. ત્યાર પછી ધીસ ઇઝ ધ વિસલ. વિસલ એટલે સિસોટી જે વગાડીએ છે, વિસલ, બરોબર. ધ લિટલ વન બ્લુ. બ્લો એટલે ફૂંકવું થાય, ફૂંક મારીએ એટલે વગડે, બરોબર, તો એ ફૂંકવું થાય. અને બ્લ્યુ એટલે વગાડવું, ફૂંકી, બરોબર, એવું પણ કહી શકો. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. આ એક ઘંટડી છે જે નાના છોકરાએ વગાડી. રિંગ એટલે વાગવું થાય અથવા તો વગાડવું થાય, બરોબર. રેંગ એટલે વાગ્યું અથવા વગાડ્યું. ત્યાર પછી ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. આ એ ગીત છે કે જે નાના છોકરાએ ગાયું. સિંગ એટલે ગાવું થાય, સેંગ એટલે ગાયું થાય. ત્યાર પછી વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ રેડ, ગ્રીન એન્ડ રેડ. કાળું અને સફેદ, લીલું અને લાલ. આ જે ચાર શબ્દો જે છે, ધીસ આર ધ વર્ડ ધ લિટલ વન રેડ. આ ચાર શબ્દો જે છે જે આ નાનકડા છોકરાએ જે છે વાંચ્યા. રીડ માં ધ્યાન રાખજો, ત્રણેય વખતે જે ક્રિયાપદ છે રીડ જે છે એના સ્પેલિંગ સરખા થાય. READ, રીડ, રેડ ને પાછું રીડ, આ રીતે ઉચ્ચારણ થતું હોય છે. રીડ, રેડ, રીડ. તો અહીંયા જે છે એ રેડ વાંચવાનું છે, બરોબર. સ્પેલિંગ ત્રણેય વખતે સરખો રહેશે, પણ ભૂતકાળની વાત છે એટલે READ ને અહીંયા રેડ વાંચવાનું છે. ધીસ આર ધ વર્ડ ધ લિટલ વન રેડ. અને આ ચાર શબ્દો જે છે એ નાનકડા છોકરાએ વાંચ્યા, બરોબર, વાંચ્યા છે, વાંચ્યા, બરોબર. ધીસ આર ધ પિક્ચર્સ. આ એ ચિત્રો છે, બરોબર. ધીસ આર ધ પિક્ચર્સ. આ એ ધીસ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન ડ્રીવ. આ એ ચિત્રો છે જે નાનકડા એવા છોકરાએ દોર્યા. ડ્રીવ ભૂતકાળનું રૂપ છે. DRAW, ડ્રો એટલે દોરવું, એનું ભૂતકાળનું રૂપ છે DREW. ત્યાર પછી ઓલ ધીસ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યુ. અને આ જે કઈ વસ્તુ બધી જે એને કરી એ નાનકડો એવો છોકરો બધું જાણતો હતો. જાણવું અથવા ઓળખવું એનું ક્રિયાપદ છે નો, KNOW, નો. કે થી સ્પેલિંગ ભલે શરૂ થાય પણ કનો નથી બોલાતું, નો બોલાય છે. KNOW ને નો બોલાય છે, અને એનું ભૂતકાળનું રૂપ છે ન્યુ, KNEW, જેમાં કે નું ઉચ્ચારણ થતું નથી. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે ત્યાર પછી જે આ કવિતા હતી, બરાબર, એની અંદર તમને ખબર છે કે પાછળ એક પ્રાસ મસ્ત મજાનો શબ્દ ભળતો હોય એવું લાગે છે. બોટ, કોટ, ફ્યુ, બ્યુ, સેંગ, રેંગ્સ, સેંગ, રેંગ, રેડ, રેડ, ડ્રીવ, ન્યુ, બરાબર. પાછળનો શબ્દ તમને જણાતો દેખાય છે. જો કવિતાની અંદરના બધા જ છેડેના જે શબ્દો જે છે એક રાઇમિંગ વર્ડ્સ હતા, બરોબર. તો આ જે રાઇમિંગ વર્ડ છે એ તમારે એનું લિસ્ટ કરવાનું થશે. તો મેં લિસ્ટ તમને કરીને બતાવ્યું છે, એ પ્રમાણે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં તો લખવાનું છે. ઇવન તમારી જે પાકી બુક છે એમાં પણ લખવાનું રહેશે. આ કવિતાની અંદર જે કાંઈ સ્પેલિંગ, જે કાંઈ ક્રિયાપદો હતા એ પણ તમને અહીંયા બાજુમાં હમણાં બતાવું છું, ત્યારે નો સ્ક્રીનશોટ ખેંચી અને તમારી પાકી બુકમાં લખવાનું રહેશે. અહીંયા જે કંઈ બોર્ડ ઉપર આવે છે એ તમારી પાકી બુકમાં તમારે લખવાનું રહેશે, અને જે વસ્તુ પાઠ્યપુસ્તકમાં છે એ તેમાં લખી લેવાની રહેશે. તો અહીંયા તમને જે દેખાય છે એમાં તમે સ્ક્રીનશોટ પાડી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે એક્સરસાઇઝ આપી છે કવિતા પછી, મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. સરખા અવાજવાળા શબ્દો શોધીને લખો. એમાં એક્ઝામ્પલ એક આપેલું છે, ટોટ, બોટ. બીજા એક્ઝામ્પલ મેં તમને અહીંયા બતાવેલા છે, ફ્લ્યુ, બ્લુ, રેંગ, સેંગ, રેડ, રેડ. એક રેડ એટલે લાલ છે, અને એક READ છે, એને રીડ પણ વચાય ને રેડ પણ વચાય, પણ અહીંયા ભૂતકાળની વાત છે, બરાબર, એટલે ત્યારે એ સમયે ભૂતકાળના રૂપમાં એને રેડ વચાશે. ત્યાર પછી ડ્રીવ, ન્યુ, બોટ, કોટ, બરાબર. તો આ ક્રિયાપદની અંદર રાઇમિંગ છે જોવા મળે છે, એ શબ્દોની વાત કરી. ત્યાર પછી નીચે કોષ્ટક આપ્યું છે. શું કહે છે કોષ્ટક? કમ્પ્લીટ ધ ટેબલ. તમારે ટેબલ કમ્પ્લીટ કરવાનું છે.
લેફ્ટ સાઈડ છે થિંગ્સ એટલે કંઈક વસ્તુઓ આપેલી છે અને એને અનુસરીને જે એક્શન છે, ક્રિયાઓ છે એ કરીએ આપી છે. જો કવિતાને આધારે જ આખી આમ તો આપેલું છે કોષ્ટક. બેગ, તો બેગ શું કરી હતી? ખરીદી હતી. તો સામે તમને બોટ, BOUGHT બોટ આપેલું છે. ત્યાર પછી કાઇટ, પતંગ, તો પતંગ શું કરવાની હોય? ઉડાડવાની હોય. ફ્લાય, તો એનું ભૂતકાળનું રૂપ શું આપ્યું હતું તમને? FLEW, ફ્લ્યુ. ત્યાર પછી રાઈટ સાઈડ તમને આપેલું છે, લેફ્ટ સાઈડ ખાલી છે. કોટ એટલે પકડ્યું. એને શું પકડ્યું હતું? તો કે બટરફ્લાય, BUTTERFLY. ત્યાર પછી BELL, બેલ એટલે ઘંટડી. ઘંટડી શું કરવાની હોય? વગાડવાની. તો રિંગ એનું ભૂતકાળનું રૂપ RANG, રેંગ એટલે વગાડી. ત્યાર પછી સોંગ, ગીત ગાવાનું હોય. સિંગ એનું ભૂતકાળનું રૂપ SANG, સેંગ એટલે ગાયું. પિક્ચર્સ એટલે કે ચિત્ર, તો ચિત્ર શું કર્યું? દોર્યું. ડ્રો એટલે દોરવું થાય, DRAW એનું ભૂતકાળનું રૂપ છે DREW, ડ્રીવ એટલે દોર્યું. તો મિત્રો અહીંયા આ કોષ્ટક જે છે એ તમારે અહીંયા બાજુમાં બતાવ્યું છે એ પ્રમાણે તમારે ખાલી માત્ર ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે. આ કોષ્ટક રાઇમિંગ વર્ડ્સ ઉપર જે બતાવ્યા એ પાકી બુકમાં લખવાના છે. આ કોષ્ટક જે છે ખાલી ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે. ત્યાર પછી એક્ટિવિટી 2 તરફ જઈએ. તો શું કહે છે એક્ટિવિટી 2? નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. જો પહેલા જ બોલવાના છે. અત્યાર સુધી આપણે આ જ શબ્દો વારા ઘડીએ બોલ્યા હતા. એમાં અને બીમાં તમને સાઈડમાં આપેલા છે. એક બાજુ જે AB જે પહેલી વખત લખેલું છે તમને આપેલું છે, બરાબર. એમાં તમને આપેલા છે બાય, બોટ, કેટ, કોટ, ફ્લાય, ફ્લ્યુ, બ્લો, બ્યુ, ડ્રો, ડ્રીવ, નો, ન્યુ, સિંગ, સેંગ, રેડ. એક બાજુ તેના મૂળ રૂપ આપ્યા છે. એમાં જે છે એના મૂળ રૂપ છે, બીમાં છે એના ભૂતકાળના રૂપ છે. ફરીથી તમને આ બાજુ એના જે છે મૂળ રૂપ આપેલા છે, પણ એ વખતે તમને ક્રિયાપદ આડાવડા સફળ કરી દીધા છે, આડાવડા કરી દીધા છે. હવે બીમાં તમારે એ ક્રિયાપદ બોલ્યા પછી તમારી જાતે લખવાના છે, એટલે એ બાજુમાં કોપી જ મારવાના રહેશે સામે જે હતા એ પ્રમાણે, બરાબર. પણ ખાસ કરીને ક્રિયાપદને બોલતા શીખજો અને એના જે શબ્દો છે એને ધ્યાનમાં, કે વર્તમાનમાં કઈ રીતે બોલાય ને ભૂતકાળમાં કેમ બોલાય. તો જોઈએ. બાય, ખરીદવું. બોટ, ખરીદ્યું. કેચ, પકડવું. કોટ, પકડ્યું. ફ્લાય, ઉડવું અથવા ઉડાડવું. તો ફ્લ્યુ એટલે ઉડ્યું અથવા ઉડાડ્યું. બ્લો એટલે ફૂંકવું, તો બ્લ્યુ એટલે ફૂંક્યું. ડ્રો એટલે દોરવું. ડ્રીવ એટલે દોર્યું. નો જાણવું, ઓળખવું, આવડવું. ન્યુ જાણ્યું, ઓળખ્યું, આવડ્યું. સિંગ ગાવું. સેંગ ગાયું. રીડ વાંચવું અને રેડ એટલે વાંચ્યું. તો મૂળ ક્રિયાપદ છે એની અંદર તમે એક વસ્તુ જોયું, છેડે વુ, વી, વો, વા આવું આવશે. ક્રિયાપદની પાછળ વુ આવશે, સામાન્ય રીતે વુ, બરોબર. અને જ્યારે ભૂતકાળનું રૂપ આવશે ત્યારે એમાં ક્રિયાપદની પાછળ ય થશે. બાય, ખરીદવું, ખરીદ્યું. તો આ વસ્તુ નોટ કરવાની છે. હવે આની એક્ટિવિટી 2 જે આ એક્ટિવિટી જોઈ એ તમારે બી કોલમ ભરી દેવાની છે. એની પેટા એક્ટિવિટી જે છે એ આ ક્રિયાપદને આધારિત છે. આખી જે ખાલી જગ્યાઓ જે છે એ અહીંયા જે બી કોલમ છે એને આધારે તમારે પૂરવાની રહેશે, બરાબર. પણ પહેલા તો ખાલી જગ્યાનો અર્થ સમજવાનો છે અને ત્યાર પછી જે છે એ ખાલી જગ્યા પૂરવાની થાય. આ ખાલી જગ્યાઓ જે છે એ આપણે પાકી બુકમાં લખવાની થશે અને પરીક્ષામાં કઈ રીતે પૂછી શકાય એ મુજબ મેં તમને આમાં થોડીક સૂચનાનો ફેરફાર કરી અને બતાવું છું, બરાબર. અને એ પ્રમાણે તમારે લખવાની થશે. પેલી ખાલી જગ્યા જોઈએ. માય મધર, ખાલી જગ્યા, સુગર ફ્રોમ ધ માર્કેટ. માય મધર બ્લેન્ક સુગર ફ્રોમ ધ માર્કેટ. તો બાજુમાં ક્રિયાપદ હતા, બરોબર. એ ક્રિયાપદમાંથી બોટ ક્રિયાપદ છે સૌથી બેસ્ટ થશે. શું કામ? માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ. માર્કેટની અંદર શું જાય લોકો? સામાન્ય રીતે ખરીદી જ હોય. માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ. મારી મમ્મી માર્કેટમાંથી સુગર ખરીદી લાવી, બરાબર.
તો BOUGHT, પેલી બ્લેન્ક્સમાં BOUGHT. બીજી બ્લેન્ક્સ, વી બ્લેન્ક્સ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ, ગઈ ઉત્તરાયણે અમે પતંગ શું કર્યું હોય? ઉડાડી, ફ્લ્યુ, FLEW. ઘણા એમ કે સાહેબ લૂંટી હોય, પણ આમાં લૂંટવા માટેનો સ્પેલિંગ નથી આપેલું, આપણે બી માંથી જ ભરવાનું છે, બરોબર. અને પરીક્ષામાં જ્યારે હું પૂછીશ ત્યારે વિભાગ બી માંથી એવું નહીં કહું, ત્યારે મેં તમને કૌંસમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો એવું મેં આપેલું હશે, અને નીચે કૌંસમાં તમને એ બધા શબ્દો આપી દીધા, પછી તમારી રીતે તમારે ભરવાના થશે, બરોબર. ત્યાર પછી થર્ડ નંબરનું જોઈએ, માય યંગર બ્રધર બ્લેન્ક્સ a beautiful picture in the school competition. મારા યુવાન ભાઈ એટલે કે નાનો ભાઈ છે, એણે શું કર્યું? ખાલી જગ્યા આપી છે, a beautiful picture, સુંદર મજાનું ચિત્ર, in the school competition, સ્કૂલની એક સ્પર્ધામાં શું કર્યું હોય? તો કે દોર્યું, ડ્રો એનું ભૂતકાળનું રૂપ ડ્રીવ, DREW. ત્યાર પછી ચોથા નંબરની ઓપ્શન જોઈએ, ટ્રાફિક પોલીસ બ્લેન્ક્સ ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. ટ્રાફિક પોલીસે વિસલ ખાલી જગ્યા અને સ્ટોપ ધ કાર. ટ્રાફિક પોલીસે વિસલ કાંઈક કરી અને ગાડીનું ઉભી રાખી. શું કર્યું? વિસલ શું કર્યું હોય? તો વિસલ વગાડવાની હોય, તો વિસલ તો રિંગ નું ભૂતકાળનું રૂપ થશે રેંગ, RANG. 5 નંબરનું, આઈ બ્લેન્ક્સ ધ રામાયણ ટુડે મોર્નિંગ. મેં આજે સવારે રામાયણ ખાલી એટલું પછી મૂકી દીધું. તો રામાયણ શું કરવાની હોય? વાંચવાની હોય, રીડ. એનું ભૂતકાળનું રૂપ રેડ, વાંચ્યું. આજે સવારે મેં રામાયણ વાંચી, READ. ત્યાર પછી માય ગ્રાન્ડફાધર, મારા દાદા બ્લેન્ક્સ 4 લેંગ્વેજ. આપણા દાદાની વાત કરીએ છીએ, દાદા હવે કદાચ ગુજરી જાય તો મારા દાદા 4 ભાષા જાણતા, એવું આપણે કેવું હોય તો ઓળખ જાણતા, એવું કેવું હોય તો ન્યુ, KNEW, નોનું ભૂતકાળનું રૂપ KNEW, ન્યુ 4 લેંગ્વેજ. મારા દાદા 4 ભાષા જાણતા. ચેતેશ્વર બ્લેન્ક્સ ધ બોલ એન્ડ થ્યુ એટ ધ સ્ટમ્પ. ચેતેશ્વરે બોલ જે છે પકડે છે અને સ્ટમ્પ તરફ છે એ ફેંકે છે. પકડવું, કેચ, એનું ભૂતકાળનું રૂપ caught, CAUGHT. ચેતેશ્વર caught the ball and threw at the stumps. ત્યાર પછી 8 નંબરની ખાલી જગ્યા જોઈએ, ટુડે સેઝલ બ્લેન્ક્સ a nice ભજન in the prayer assembly. પ્રેયર એસેમ્બલી, પ્રાર્થના સભામાં એક સરસ મજાનું ભજન સેઝલે શું કર્યું હોય? ગાયું હોય, સિંગ, તો એનું ભૂતકાળનું રૂપ થાય sang, SANG. તો આ સરસ મજાની એક્ટિવિટી હતી કે તેમાં તમારે ક્રિયાપદ વિચારવાનું છે અને ભૂતકાળના રૂપ તરીકે એક મૂકવાનું છે, બરોબર. તો પરીક્ષામાં તમને કઈ રીતે આપ્યું છે, બાજુમાં દર્શાવ્યું છે, એ જ પ્રમાણે તમારી પાકી બુકમાં તમારે લખવાનું રહેશે, બરાબર છે. અને પાકી બુકમાં લખી અને ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં પણ લખી દેવાનું રહેશે. હવે ત્યાર પછી એક્ટિવિટી 3 છે. શું કે છે? રીડ ધીસ વર્ડ્સ. આ શબ્દો વાંચો. પેલું છે HUT, હટ. હટ એટલે શું થાય? તો કે ઝૂંપડી. કોટ એટલે પકડવું. હસબન્ડ એટલે પતિ. ડ્રોપ્ડ એટલે પડવું. એંગ્રી એટલે ગુસ્સે થવું. સિલ્વર એટલે ચાંદી જેવું, ચાંદીનું હોય એવું. એન્જોય એટલે આનંદ માણો. યસ્ટરડે એટલે ગઈકાલે. હવે આ બધા શબ્દો આપણે વાંચ્યા. બસ મેં જે રીતે વાંચ્યા એ પ્રમાણે તમારે નીચે તેમનું ઉચ્ચારણ લખી લેવાનું છે, બરાબર છે. હવે ત્યાર પછી આગળ જોઈએ. હવે તમને નીચે એક સૂચના આપી. હવે તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે. મેથી પકોડા તે સાંભળો. તે વાર્તામાં ઉપર લખેલા જે શબ્દ તમે સાંભળો તે શબ્દ પર ચોકડીની નિશાની કરો. તો આ તો એક્ટિવિટી ક્યાં છે? તો કે રિવિઝન સેક્શનમાં આપેલી છે. તો આપણે જ્યારે રિવિઝન પહોંચશું ત્યારે આ ક્રિયા આપણે એક એક્ટિવિટી કરીશું, બરાબર છે. તો ત્યાર પછી જે એક્ટિવિટી 4 છે, બરાબર છે, એ આપણે કાલે લઈશું. આજે મેં તમને અહીંયા જે કંઈ શીખવ્યું એના સ્પેલિંગ જે છે એ હું અહીંયા ડિસ્પ્લે કરું છું, બરાબર. એ
ડિસ્પ્લે થાય એનો સ્ક્રીનશોટ લઈ અને તમારે જે છે એ સ્પેલિંગ લખી લેવાના છે. ત્યાર પછી મેં જે એક્ટિવિટીઓ કીધી અને જે પાકી બુકમાં લખવાનું કીધું છે તે ખાસ તમારી પાકી બુકમાં લખાઈ જવું જોઈએ, કારણ કે પરીક્ષાની અંદર એમાંથી ઘણું ખરું પૂછાશે. બરોબર છે મિત્રો? તો આજે આપણે એટલે લગી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.